દવાખાને અંગત હારે નહીં આવતો અને એકલું ને એકલું દવાખાને જવું પડે મારે. બટી ચોઈ ગયો હાજી હા સરપંચ શું કહો? એટલે હાલ સરપંચ છો અંદર ઓએ આવું લો આયા શું કહો? તે બોના કરી રહ્યા છો? મારે તો દેખાય છે ઓછે યાર. શું થયું? મુત્યા ની આયા બોલતે આયા છે? ઓપરેશન કરાયું. ચાડ આયા આતે ના છે ઓપરેશન ચેન્જ કરાયા. ચાડો બોલતે ચડાયા હતા. મુત્યા તો કઈ ને આજે ઓછે એકદમ ન્યાની થઈ ગઈ, દેખાતું નતું કશું વચમાં. હવે દેખાય? હવે દેખાય થોડું થોડું. બરાબર. હવે દેખાય કે રતુજી સરપંચ છે. એવાજી દેખાય રતુજી સી રાતુજી છે હા. અને પેલા ચેતન સેવા કરે કે નહીં કરતો છે? એટલે આ છોકરો જવા દો, છોકરો તો કપાતર પાછો કશું સેવા કરતો નહીં. અત્યારે આશે દવાખાને જઈને આવ્યો ત્યારે 50 રૂપિયા રિક્ષા કરી હતી ને દવાખાને જઈને આવ્યો. જો વચ્ચે બતાવીને આવ્યો, થોડું થોડું દુખાતું હતું ને વચ્ચે દેખાતું ઝરમરી આવતો હતો, વચ્ચે થોડું પાણી પડતું હતું. બરોબર તે જઈને આવ્યો. જઈને આયા એમ ને? તે છોકરાને તો પરણાયો, હા બહુ લઈ આલી લઈ આલી તે નવરું ફર ફર કરે છે. નવું બાઇક લઈ આવ્યો, જમી પેલી વેચી. જમીને વેચી મારી અલ્યા કશું રાખ્યું નહીં, જલસા કરે છે ફરે છે. મારે તો સેવા કરતા જ નહીં. હમુદી જોવો ને, હમુદી નહીં કરતા. હમુદી નહીં. આ ધોકાન ટીચે ફરવું પડે. વાત સાચી તો. તો સેવા તો કરવી પડે ને, બાપને ના કરવી પડે? અમારે આમ તો પાવું સારું પાવું. તમારે તો છોકરા મોનતા હશે. અમાર બોર્ડર ને હા રાતે પગ ખુંજ્યા ને પગ ખૂંદી આલે. હા હા ભાઈ માથું દબાવે, હા. ભારી સેવા કરે અમારે. માવીતર તો ભગવાન કહેવાય. જય જાત્રા કરવા જવાની જરૂર નહીં. જાત્રા બધી વૈકણે જ છે, માવીતર જોડે જ છે. મા બાપને પજે લાગો ને હા. તો બધું આવી ગયું. વાત સાચી. બધી જાત્રા આપણે ફળી જાય વૈકણ, સમજ્યા? મા બાપની ખાલી સેવા કરવાની જરૂર છે. ખાલી વાત સાચી. સેવા કરશે તો એ આગળ આવી જાય ને એને બેવાઈને મળી જાય. જો મા બાપના આશીર્વાદ હારા પડી જાય ને ઓય તો એનો બેડો પાર. વાત સાચી તમારી. વાત સાચી. હા હા અને એ આવાજી હા પાવ મત તો આપણે વચમાં તો પાવ ચોકડ થાય ચાર ધામ તો ફરવા મોકલે મને તો. એવું હે? હા તમારે તો છોકરો હાર કે હમેથી પૈસા હાલતા હશે. આમાંથી આલે ને હમેથી પૈસા હાલે. આમાં તો 1 રૂપિયો નહીં હાલતા. જુઓ ના ઘેરા ખાટલો તોડરા એના ફરફર કરે નવરું. શું કરવાનું? અને હમણાં એક ફોન લઈ આલે પાવ. હું મારે ફોન નહીં જોતો. ફોન લઈ આલે. ઓવો દે તા. કેટલા હજારનો? 22,000 નો. 22,000 નો ફોન ફેરવો તમે તો જબર કહેવાય યાર. ના ભાઈ. હોય તો પેલું ચેણું ડબલું નહીં આવતું, ઓવે. ડબલું ફેવરા. એ ડબલું બગડ્યું, આ દુકાને હમું કરાવવા આલ્યું. ઓહો ફોન શું કરે? વાત સાચી તમારી. બનતા નહીં પણ હવે મારાથી વસમ દેખાતું નહીં ને કે હું એવા ઝાપોટું ને તો એરા હું ખર્ચેલી ના ખાયા એવા ખંચેરું ને તો એરા હાથમાં ના આવે કણમળે. બોલો. અને ભાઈબંધ અવાજે નવું રખડ રખડ કરે. શું કરવાનું? મોનતું નહીં હમુદું. એકનો એક છે એટલે હવે મારે હારા લાગે ને ગોમ વાળા એમ કે જો એકનો એક છોકરો છે ને માર કરે એમ બાપ. મારે ના હાલ લાગે ના હારું લાગે એટલે. અને મારે વસે દેખાતું નહીં તો જો આ સુખ શાંતિ બેઠો કીધું કે લે બટી લોટો ભરી રહ્યા તો કોઈ વભળતું નહીં. વાત અને સાચી. હમણાં પૈસા આયા છે ને જમીન વેચી છે ને ઓહો તે નવરું ફરવા જતા રહ્યા. મુંબઈ, અમદાવાદ ને ચોય હારા હારા ધોમ ફરવા જતા. એટલે ઘેર સેવા કરો મા બાપની તો તમે સુખી થાવ. વાત સાચી. બહાર જાત્રા કરે કોઈ સફળ નહીં થવાનું. ઘેર મા બાપની સેવા કરશો તો તમે આમ બેડો પાર થઈ જાય. મેં કીધું યાર પણ માનતા નહીં મારું. તું કહો સારું તાર ફરો. તમે લાજે તમારા લાજે તમે ભોગવો બરોબર ને? હે હારો ને તાર. એ હા હો આવજો તારો. જય હા. માતાજી સરપંચ. હા જય માતાજી. એ આવજો પણ જો અરે, ઈરો- મારે વસે દેખાતું નહીં ને તમે હા. ચા બા મેલીને પાવો. ના ના ચાલી પીવી આવે. હાલ કોઈ નહીં. જો ઘેર આખું ઘર વાસે તો મને ખબર પણ બધું ફરવા આખેલું આવી જ ગયા. ફરવા ભાઈબંધો વાજે. ફર કરે એ હાર તો આવજો તારો. એ હાર આવજો તાર. એ આવજો. અને તો હું આવું હમણાં હોવા એ હારું. થોડો સળકાવું. એ હારું. હું કેવું આપણો મારજો ધોકો બોકો લેતા આવજો. ના બાપડા હવે મરાય તો નહીં આપણાથી. પણ તમે મારશે હું તમને કોઈ કહીશ નહીં. એ હા હો હા. એ હારું આવજો. એટલે માં લાકડી કી બાજુ હે? પેલા મંગાજીને 500 રૂપિયા બાચી હે ને તો મુજે 500 રૂપિયા આલી આવવાના કાલ ઉઠી રહ્યો કહી જાય ગમમાં નેહરીશ ને તો મારી આબરૂ પાડશે રહ્યો. તો મારી 500 રૂપિયા આલ્યા પડે. એ ભગવાન માતાજી મારા રોમ એના કરતા લઈ રે. લ્યા મંગાજી જ્યાં છે એટલે લ્યા પૈસા તમારે આલવાના મારે 500 રૂપિયા દેખાતું નહીં હોય છે. મંગાજી દેખાતા નહીં ગયા. ઓ ભાઈ હા મંગોજી થઈ ગયા. આ હોમે જ ઉભા હતા મંગોજી મારતા ને એક થયું દેખાતો નહીં એટલે ચમ મંગોજી છો? ઉવે હા અવાજથી ઓળખી ગયો. ઓળખ્યા પેલા 500 રૂપિયા તમે આલવાના હતા. હું 500 રૂપિયા આલવાતો હતો. ના ના રાખો હાલ છો હાલો તમે આધાર તમારી તબિયત ઠીક દવાખાને નહીં જો તમે હાલ દેવા પડે કાલ ને તમે કહી દો યાર ગોમ્બા કે ના પૈસા 2 મારા મહિના પછી એવું તમે તાર રાખો 500 રૂપિયા તો મારે બંગલો બધે જવાનો હતો એવું છે. કહેજો ખોડો ગાયો આવે તો પાડશે
લે જો. ગાય તો શું તમારે કરવાનું? દેખાતું નહીં મને ઓળખો ને તો ગાય છો ના ઓળખો તમે એ તો ગાય દેખાય થોડું થોડું. અને ઘેર જતા તમે રહો. 500 રૂપિયા નહીં જોતા? ના ના હાલ તો કાલ ઉઠી કઈ ના ના કહું ના કહું હો? મારચો બંગલો બોધે તમે ક્યારે મેળવા આવડે તમને હા બોલું બહાર નહીં આવવાનું ગાય પાડી નાખશે રે. પણ શું કરવું છોકરા મંગાજી છોકરો માનતો નહીં. જોજો તમારો છોકરો છોકરો બધું ફરફર કરે ને ઓલો મનાલી વચ્ચે પેલું કહેવાય ને અમદાવાદ ને મુંબઈ ને દિલ્હી બધા ફરફર કરે બેહો. આ ખાટલો છે હા હવે હવે ખાટલો જ છે બેવ આ ઓલું બહાર નહીં આવવાનું એટલે છોકરો માનતો નહીં. જુઓ આપણે મારી વાત, ચમ છોકરો હમુદું માનતો નહીં. પરણાયો ને તારનો નવરું ફર કરે. શું કરવાનું? મારવાનો શું કરવાનું આ પેલા તમે તમસીભાઈ ઓળખો? ઓય એ તમસીભાઈ છોકરો હમણાં એને એના બાપને રુદ્રાશ્રમ મેલી આવ્યો. એવું રુદ્રાશ્રમ મેલી આવ્યો. બોલો, તે મા બાપને રુદ્રાશ્રમ મેળવવા આવે. મા બાપે તો મોટા કર્યા હોય સુખ દુઃખ વેઠી. પૈસા આલું તમને પૈસા જોવે તમારે હવે લાવો ને 500 રૂપિયા પડ્યા પડી. હું હવે ક્યાંથી લઈને આવ્યો ખોરાક કરવા કોઈ બધું લાવવું પડશે ને. બધું આ મોતિયા ઉતરાય એટલે. બહાર નહીં નીકળવાનું આવડે અને હમણાં જમી વેચી છે ને, છોકરો તો કોઈ ગોઠતું જ નહીં. વેચી મારી વેચી મારીને ફરફર કરે ને નવરું. શું કરવાનું? મારવાનો શું કરવાનું અને મા બાપ થી મોટું દુનિયામાં કોઈ કોઈ નહીં. નહીં. હા, મા બાપ સાચો ભગવાન છે. હા મા બાપને પગે લાગીને હેડશો ને તો જીવનમાં તમે આગળ આવશો, સુખી થાવ. પાસાય નહીં પડો અને કોઈ હાલો મા બાપને તમે રસ્તે રજડતા કરી નાખશે ને ર્યા તો જિંદગી ભર દુઃખી જ થવાના છે. એવું જિંદગી હા, અમારો દાખલો સાચો છે, ખોટો નહીં. વાત સાચી તમારી તમારે લખવું તો લખી રાખો પેનમાં. રૂબરૂ જોઈ લીધું ને આ બધું? પેનથી ચોપડામાં. હાર વડે હું દુકાને જઈને ઘરે 500 રૂપિયા હાલવા તમને એ હારું આવજો તાર હો. હા. એ હા, પેલા રતુજી સરપંચ હાલ ભેગા થઈને ગયા. ખબર લઈને ગયા. હવે ખબર લેવા આવ્યા હતા કે દવાખાને જઈને આવ્યા. હવે જઈને આવ્યો. એ કે છોકરા કે બપોર આવું ને તો કે થોડો ચાખો તો કે તમારે. હાર તો આવજો તારો. લે આ 12 વાગે એટલે ભૂપાઈ હા તો જા હતા અરે ઓમથી આવતો તો ખેતરમાં એ ઘેર દેવો હું કહું પેલા અવાજીને ઓળખો તમે ઓળખ જ નહીં વળી ચમ ના ઓળખ ઈયન પેલો નહીં રહ્યો પેલો હું નો પાડો ઈયનો હા ઈયન તો કોક મોતિયા ઉતર્યા પમદાડ સેવા કરશે ને બધું વેચી મારી જમીન ને બમીન બધું માતા ના હા ખરેખર ખરેખર બધું વેચી બધું માર્યું વેચી માર્યું ચમ એ તો હવે મને શી ખબર એ પેલો વેચી તો બાર ભાઈ દેશો ફરવા જતો રહે તે પણ અત્યારના કેવા છોકરા પાચ્યા છે હું અત્યારે 500 રૂપિયા હું હાલવા આવ્યો ને એની આગળ એને લાયા હતા દવા એને હની એ હમું કરાય ને બધું મોતિયા ના ઉતરાયા સાચું હો બધા સમાચાર રતુજી સમાચાર લઈ ગયા એવું છે તમે સમાચાર લેતા આવો હું જાઉં હવે તાર શું કરું અવાજી હા, કોણ છો? પોપાઈ હા, પોપઈ છે. દેખાણું પોપઈ છો? મોતિયા નહીં ઉતરાયા ઓ મોતિયા ઉતરાયા. પછી ના દેખાણું આ તો હવે થોડું દેખાય. મોતિયા ઉતરાયા કોણ? અને તમે ચી મકા જતા હતા બાજુ? એટલે હું તો આમથી આવતો હતો ખેતરમાં હા. તે મને તો મંગાઈએ કીધું કે અવાજીને આવ થયું એ મંગાજીએ કીધું હે? ઓવે હવે હમણાં હાલે જ દવાખાને જઈને આવ્યો. હા, વચ્ચે થોડું દુખાતું હતું ને, થોડું પાણી પડતું હતું ને, તો મોતિયા ઉતર્યા તો હું ડૉક્ટરને બતાવવા ગયો હતો. એટલે અત્યારે જો અત્યારે છોકરાનો વિશ્વાસ તો કરાય જ નહીં. હમુદો ના અત્યારે ના કરાય મારો પોતાનો છોકરો હોય તો મનતો નહીં. પરણાયો, ભણાયો, તમે જુઓ તો હવે ફરફર કરે. પેલી જમીન વેચી છે ને તો નવરું ફરફર કરે છે. અને માવિતરને તો છોકરામાં પડી જ નહીં હમુદી. અને માવિતર ઘંટા થાય ને તો સીધા રુદ્રાશ્રમ મેલી આવે સીધા જ. ફેલ થઈ ગયા આજના છોકરા બધા અને અત્યારના છોકરા રહ્યા ને બગડી ગયા ભાઈ બનાવવા જે અત્યારે. હમ. માવિતર ને હમુદી પડી નહીં કે માવિતર તો શક મરતો. હું તો કે એના કરતા ભગવાન મને મોત આલે ને તો ના છૂટી એવું ના જવું છે. થયો બુડો હજુ તો તમારે કોમ કરવાની તાકાત છે હજુ તો. ખાલી પોપઈ એક જ દિનનો ખાલી વર્ષે કમ્પ્લીટ થવા દો. જો પછી એવી મજૂરી કરવી છે ને, છોકરાની આશા રાખવી જ નહીં હમુદી. તે અમે હું ચો રાખું હું હાલ ખેતી આ તો કરીને થોડી લાવું. તકલીફ આવી ગઈ છે ને એટલે મને હાલ તો પેલા મંગોજી નહીં, મંગાજી 500 રૂપિયા આલ્યા ને હું દવાખાને ગયો. પૈસાનું ટેન્શન લેતા નહીં હું બેઠો હું મારા જોડે ભાડું નતું. ભાડું બાપડા હું ઉશી પાસીનું કરીને ગયો. બોલો. પૈસા તમારે જેટલા જોવો એટલા મારા જોડે માંગજો અને અત્યારના છોકરાને હું તો તમે હું શું કહું, તમારા છોકરાને તમે સારી શીખમણ આલજો ને કે આવા ખોટા રવાડે ચડશે ને ભાઈ બનાવવા છે તો બગડી જાય. કાલ ઉઠીને તમે ખાટલામાં પડશો ને તો તમારી સેવા નહીં કરાઈ રહ્યા. ભાઈ હા તમારો છોકરો ના બગડે વર રાખજો પાછા હો. ના ના હું તો જબ્બર ઢાપો છું અને હું શું કહું છું, હા એક 50 રૂપિયા પડ્યા હોય તો આલો ને.
50 રૂપિયા હાલ નહીં. હા તમારે કોઈ જરૂર પડે શું કરવા જોતા 50 રૂપિયા? 50 રૂપિયા કોઈ ખપેલ લેવા આવે તમારે જેવા કોઈ ચા પાણી તો કરાવવું પડે ને એમ ઠાલા માલા ના એટલે મેળવે ને. તમે ચો ચા મેલશો, હું માર ઘેરથી ખાલી ફોન કરજો, હું બનાવીને દઈને આવીશ સ્પેશિયલ ચા. હા, ના. મારે બીડીઓ લાવવી હોય તો ના ઈ નહીં, બીડીયું નું વ્યસન ના કરતા હો. શરીર બગાડી દે હોય એમ ને એમ તમારું બીડીઓથી શું થાય? કેન્સર થાય બુડો. કેન્સર થાય, પેટમાં ધમાડો જાય ને બધું શરીર તો બગડે નહીં. તાન બીડીઓ ના પીવા સાચી વાત. હાર તો બધું વ્યસન આજથી છોડી મેળવું, બરોબર? હા. કશું વ્યસન કરવું નહીં, વ્યસન આજથી મુક્ત. બસ. કોઈ વ્યસન કરાય નહીં, હમ સમજ્યા? હારોડો તો 50 રૂપિયા પડે હાલતા જો મને. મેં તમને કીધું ને હાલ માં જોડે હું ખેતરમાં આવ્યો હું. હારો હોડો તાર. હોજે આલુ તમને. એ હા. 1000 રૂપિયા મારે વળી શું આપજો. મારે વળી શું કોઈ ખબર લેવા આવે ને તો કોઈ ચા બા મેલીને પાવો હોય તો. ચા તો મેં તમને ના કીધું માર ક્યાંથી અને હું લઈને પાછું આલાશ. ડોક્ટરે પાછું તમારે પેલું સુલું હળગાવે ને તમારે બિહાર ના પાડી ડોક્ટર. એટલે કહું છું માર ક્યાંથી બનાવીને લાવીશ. એ હારો હોડો તાવ. હા હું જવું એ તાવ. હારો આવજો હો. એ. હા સરપંચ આયા તા ખબર લેવા. હા હા વાત મળી. સર હતોજી સરપંચ. હવે, કે હવે. અવાજે જેમ ચશ્મા પહેરીને બેઠા મૂકું, મને મુત્ય ઉતરાયો ને છોકરો મોટો હા નહીં તો મારો. છોડો. હારો હોડો તો આવજો. અને બાર ના કરતો પા. હારો તોકાન ટીટી ફરું છું. ના બાર કરતા નહીં, તમારે એવું હોય તો મને ફોન કરજો, હું આવ્યો. એ હારું આવજો. એ હા. એ હારું. આ મારું 500 પાટણ હા